નમસ્કાર. ડિયર ભા એટલે કે ભારતીબેન વ્યાસ, એમનો પરિવાર આજ રાજકોટને આંગણે આવીને એમને યાદ કરીને જ્યારે એની સ્મૃતિમાં એક પુસ્તક વિમોચન, એ પણ ભારતીબેનના ખૂબ નજીકના હોય એવા સ્વજનોના હસ્તે થયાનો આનંદ છે. ભારતીબેન વિશે ઘણી વાત થઈ. હેમગઢવી પરિવાર સાથેનો એમનો નાતો, એના વિશે પણ વાત થઈ. ખૂબ નાના હતા અમે હેમગઢવી જ્યારે પ્રયાણ કર્યું ત્યારે. ત્યાર પછી આકાશવાણી સાથેનો હેમગઢવીનો નાતો 1955થી લઈને 65માં પૂરો થયો, પણ એ આકાશવાણીનો નાતો આજ 2022માં પણ અકબંધ છે. એનો અમને આનંદ છે, કારણ કે હેમગઢવીને ગયા પછી અમે દરેક આકાશવાણીના પરિવાર સાથે જોડાઈને રહ્યા. કોઈ વારસાગત તાલીમ ન મળી, પણ વારસો મળ્યો અને એ વારસાને જાળવવાના પ્રયત્નો કરતા કરતા હેમગઢવીની પુણ્યતિથિ 1965માં ગુજરી ગયા પછી 66થી લઈ અને 2015 જ્યારે 50 વર્ષ પૂરા થયા ત્યારે હેમગઢવીના સહકર્મીઓ જે બધા હતા, આત્મીય કોલેજમાં 3 દિવસનો કાર્યક્રમ થયો, એમાં હેમગઢવીની સાથે સહકર્મીઓ જે હતા એને વધાવવાનો અમને મોકો મળ્યો. એમના દરેક નજીકના સહકર્મીઓને અમે વધાવ્યાનો અમને આનંદ થયો. અને બીજા વર્ષે હેમગઢવીના નામનું એક સ્મારક એમના જન્મસ્થાન ઢાકણિયા હેમતીર્થના નામે અમે લોકાર્પણ કર્યું, એનો પણ અમને આનંદ છે. નાનપણમાં જ્યારે જ્યારે આ બધા નજીકના સ્વજનોને અમે મળતા ત્યારે ખબર નહોતી કે અમે કલાકાર તરીકે પ્રસ્થાપિત થાશું. ખાસ કરીને હું અને મારા સ્વર્ગસ્થ જીતુભાઈ. પણ રાજકોટની કોટક સ્કૂલમાં અનેક સંગીતિકાઓનું રિહર્સલ થતું અને અમારા બા ઘરેથી રોટલા બનાવીને ટિફિન આપવા માટે થઈ અને અમને છોકરાઓને કહેતા કોટક સ્કૂલમાં જાઓ. કોલેજવાડીના ખૂણા ઉપર જ કોટક સ્કૂલ છે. ત્યાં જતા હોય ત્યારે જે સંગીતકાઓનું રિહર્સલ થતું એ સાંભળી અને મગજમાં રહેતું કે આવું કંઈક ગવાય છે. અને એ સંગીતિકાઓ ખૂબ લોકપ્રિય થઈ. એમાં ઘણા બધા અવાજો આપણને મળ્યા. હું ભારતીબેન વ્યાસના પરિવાર અહીંયા બિરાજમાન છે ત્યારે એમને પણ આવકારું છું. અને છેક મુંબઈથી અહીંયા એમને રાજકોટ આવીને ભારતીબેનના પાછળ આ કાર્યક્રમ કર્યો છે, એ માટે ધન્યવાદ. આપણે સૌ તાલીઓથી વધાવીએ એમને. પણ જેની ભાંગે જો હરે ને મનની મીઠપ નહીં, પણ કાગા એવા તું ક્રોડ, અરે ને
પંડને પાલવે નહીં. ગામમાં પિયર ને ગામમાં હારું રેલો વહુ કરે છે આપણા ઘરની વાત જો વગોવ્યા મોટા ખોરડા એ સંગીતના વારસાને જ્યારે સાચવીને આજ ભારતીબેનને યાદ કરવા છે ત્યારે એમને સંગીતિકામાં વાચિક કવિને આપ્યો એ ગીતોને મારે યાદ કરવા છે. દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં નાદ જોરે સઈ વાગડની એવઢી યારી સાસુ દોયલી રે દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં નાદ જોરે સી વાગડની વઢિયારી સાસુ દોયલી રે દાદા હો દીકરી, દાદા હો દિયે દળાવે મને દિયે દળાવે રાતડીએ કંટાવે રસી દિયે દળાવે મને દિયે દળાવે રાતડીએ કંટાવે રસી પાછલી હાંજને પરોઢીએ મોકલે રે દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં નાદ જોરસી વાગડની વઢિયારી સાસુ એ દોયલી રે દાદા હો દીકરી, દાદા હો ઓશિકે ઢોણી મારે ઓશિકે ઢોણી પાંગતીએ ચણિયું રસઈ ઓશિકે ઢોણી મારે ઓશિકે ઢોણી પાંગતીએ ચણિયું રસઈ ઉગ્યો ને આથમિયો કુવા કાઠડે રે દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં નાદ
વાગડની વઢિયારી સાસુ એ દોયલી રે દાદા હો દીકરી દાદા હો દીકરી. આ ગીત દીના ગાંધર્વે ગાયેલું છે રેડિયો પર. પછી તો જો કે રેકોર્ડ પણ થઈ એની HMVની રેકોર્ડમાં. પહેલા 78ની રેકોર્ડ થઈ એમો ગઢવીની સ્મરણાંજલિ. ત્યાર પછી EP થઈ, EPમાંથી લોંગ પ્લે થઈ. એટલે અમે હેમતીર્થમાં આ બધું સાચવેલું છું. રેકોર્ડ પણ સાચવી છે, એમના અવાજને પણ સાચવ્યો છે. અને એમાં એક શબ્દમાં લખ્યું છે બોર્ડ મારીને કે 3 પેઢીને પાર કરી ગયેલો અવાજ. હવે તો આ પેન ડ્રાઈવ ને મોબાઈલનો જમાનો આવ્યો એટલે કોઈ પણ ક્યાંથી દુનિયાના કોઈ પણ ખૂણે સાંભળી શકે. ઉડતા પંખીડા મારા ઉડતા પંખીડા તમે સંદેશો લઈ જાજો રસી. ઉડતા પંખીડા મારા ઉડતા પંખીડા તમે સંદેશો લઈ જાજો રે દાદાને કે જો કે દીકરી હુએ પડે રે દાદા હો દીકરી દાદા હો દીકરી. કુવે ન પડજો દીકરી કુવે ન પડજો તમે અફણિયાના લેજો રે સઈ અજવાળી આઠમના આવશે રે દાદા હો દીકરી દાદા હો દીકરી. વાગડ માના દેજો રે સઈ વાગડની વઢિયારી સાસુ એ દોયલી રે દાદા હો દીકરી દાદા હો દીકરી. ગીતો માટે ઘણી લોકસંગીતના કાર્યક્રમમાં છણાવટ થતી હોય. એક કાર્યક્રમમાં આપણા હરસુરભાઈ ગઢવી હાલતી ચાલતી યુનિવર્સિટી ખૂબ જાણીતા સાહિત્યના કલાકાર, એમને કોઈએ પૂછેલું કે આ બિહારીભાઈ ગાયું કે દાદા હો દીકરી તો વાગડની હાહુ આવી દોયેલી શું કામ? હરસુરભાઈ બહુ સારો જવાબ આપ્યો તો કહેતા કે દાદા હો દીકરી વાગડ માં ના દેજો રે સહી. વાગડ કહેતા કચ્છ વાગડ નહીં, વા કહેતા પવન અને ગઢ કહેતા ગાંઠ. જ્યાં પવનમાં કોઈ વાતની ગાંઠ બંધાઈ જાય એવા સ્થળે આ દીકરીને ન દેતા તમે. વાગડ માના દેજો રે સઈ વાગડની વઢિયારી સાસુ દોયલી રે દાદા હો દીકરી 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 દાદા હો.
મોરલીએ મોહિને રોતા બાળ એવા સરવણ સાધની રે માધમ રાતની જીરે મોરલી કારે જીરે વાસરડી કારે વાગી કાન તારી મોરલીએ મોહિને ગરવો ઘેલો કીધો એવા સરવણ સાધની રે ગૂઢા રાગની જીરે મોરલી કારે વાગી જીરે વાસરડી કારે વાગી તારી મોરલીએ મેં તો મોહીને માને મોસાળા મેલ્યા કાન તારી મોરલીએ મોહીને માને મોસાળા મેલ્યા એવા સરવણ સાધની રે માધમ રાતની જીરે મોરલી કારે જીરે વાસરડી વાગી કાન તારી મોરલીએ મોહિને ગરવો ઘેલો કીધો એવા સરવણ સાધની રે માધમ રાતની જીરે મોરલી કારે વાગી આ બધા સૌ શ્રોતાના હૃદયમાં સ્થપાયેલા ગીતો છે. હેમુ ગઢવીના ગાયેલા ગીતોનો એક અમને પરિવાર તરીકે ગર્વ એ છે કે એમના ગીતોને કોઈ અલગ રીતે ગાઈ શકતું નથી. અલગ રીતે ગાય તો માણસો સ્વીકારે પણ નહીં. એક એવી રીતે સ્થપાયેલા ગીતો છે હૃદયમાં કે ગીતને હેમુ ગઢવીએ ગાયા એ રીતે જ ગાવા પડે. એ ખમ્મા મારા નંદજી ના લાલ મોરલી કારે વગાડી ખમ્મા મારા નંદજી ના લાલ મોરલી કારે વગાડી હું રે સુતી મારા શયન ભવનમાં હું રે સુતી મારા શયન ભવનમાં એ સાંભળ્યો મોરલીનો નાદ મોરલી કારે વગાડી એ સાંભળ્યો મોરલીનો નાદ મોરલી કારે વગાડી એ ખમ્મા મારા નંદજી ના લાલ મોરલી કારે વગાડી સવા બશેરનું મારો દાતર ડૂલો ઘડ્યું લાલીએ લુહાર મુંજા એ મુંજા વાલમ જીલો હવે નહીં જાવું વીડી વાડવારેલા એ જીરે હવે નહીં જાવું વીડી વાડવારેલા સાવરે સોનાનું મારું દાતર ડૂલો હિરણ
નો બંધિયલ હાથ મુજા એ મુજા વાલમ જીલો હવે નહીં જાઉં વીડી વાટવારેલો એ ચિરે હવે નહીં જાઉં વીડી વાટવારેલો એ પરણ્યો લાવે છે રોજ પાવલી રે લોલ હું રે લાવું છું રૂપિયો દોઢ મુંજા એ મુંજા વાલમ જીલો હવે નહીં જાઉં વીડી વાટવારેલો પરણ્યો લાવે છે રોજ પાવલી રે લોલ હું રે લાવું છું રૂપિયો દોઢ મુંજા એ મુજા વાલમ જીલો હવે નહીં જાઉં વીડી વાટવારેલો એ જીરે હવે નહીં જાઉં વીડી વાટવારેલો એ જીરે હવે નહીં જાઉં વીડી વાટવારેલો એ જીરે હવે નહીં જાઉં વીડી વાટવારેલો. સુશ્રી ભારતીબેન વ્યાસ ગુપ્તાના જીવન અને કવનને સમર્પિત પુસ્તક કે જેનું વિમોચન આજે થનાર છે અને આ વિમોચન સમારોહમાં પધારેલા આપ સૌ પ્રેક્ષકો માનવંતા મહેમાનોનું હું રાજેન્દ્ર હેમુ ગઢવી હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ડિયર ભા એ પ્રથમ નજરે આપણને એવું લાગે કે આ ટાઇટલ થોડુંક અલગ છે, પણ હું આપને કહું કે ભા એટલે ભારતી એ તો બહુ સમજાય એવી વાત છે, પણ સંબોધન જેટલું નાનું એટલો પ્રેમ વધારે. મહારાજા ધીરાજ શ્રી XYZ પધારી રહ્યા છે એટલું લાંબુ કોઈ બોલે તો એમાં પ્રેમ ના આવે, એમાં એક ભભકો આવે. પણ જેમાંથી સ્નેહની ભભક આવે એવા સંબોધનો હંમેશા ટૂંકાઈ જતા હોય છે. અને ભારતી વ્યાસ ગુપ્તા પરિવારમાં એક એક સદસ્યને જે સંબોધનનું સંમોહન વળગેલું છે અને જે આખા પરિવારે એમને પ્રેમથી ભા કહીને સંબોધ્યા છે, ત્યારે એમના જીવન અને કવનનું પુસ્તક એ ડિયર ભાના ટાઇટલ સાથે જ અહીંયા વિમોચિત થશે. ડૉક્ટર રાજેન્દ્ર ગુપ્તા સાહેબને પણ હું વિનંતી કરીશ કે આપ પણ મહેમાનોને સાથે લાવવામાં જોડાશો. આપ પણ મંચ પર પધારશો. શ્રી સંજય વ્યાસ, નિવૃત્ત એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટને વિનંતી કે આપ મંચ પર પધારશો. ડૉક્ટર ગીતાબેન ગીડા, પ્રોગ્રામ હેડ, આકાશવાણી રાજકોટ, એમને પણ વિનંતી કે આપ પણ મંચ પર પધારશો. શ્રી નિરાલા જોશી, નિવૃત્ત માહિતી અધિકારી, ગુજરાત સરકાર અને વરિષ્ઠ પત્રકાર, આપ પણ મંચ પર પધારશો. આ કાર્યક્રમના અધ્યક્ષ માનનીય શ્રી ભરતભાઈ યાજ્ઞિક. જેમ એક દીપની જ્યોતમાંથી અનેક જ્યોત પ્રગટતી હોય છે, એમ જ એક કલાની જ્યોત ક્યાંક પ્રગટે, ક્યાંક પામરે, ક્યાંક દેદીપ્યમાન થાય અને એ જ્યોતમાંથી અનેક કલા જ્યોતો પ્રગટે છે. એનું સીધું અને સરળ ઉદાહરણ એટલે ભારતીબેન વ્યાસ. ભાઈ શ્રી બિહારીદાનભાઈને પણ મારી વિનંતી કે આપ પણ મંચ ઉપર પધારશો. આપ મહેમાનોમાં પણ નામ છે.
જરા શરત ચૂક અને ઘરના હોય એ જ સૌ પહેલાં ભૂલાતા હોય છે. બિહારીભાઈને પણ વિનંતી કે આપ પણ દીપ પ્રાગટ્યમાં ભાગ લેશો અને કાર્યક્રમને આપની હાજરીથી અલંકૃત કરશો. ફરી એકવાર આપણે જોરદાર તાલીથી વધાવીએ. આ દીવાને ખાસ છે અને અમારે આને દીવાને ખાસ જ રાખવાની હતી અને એટલા માટે અમે માથાની ગણતરી નથી કરી પણ અમે ભાવકોની ગણતરી કરી છે. આપ સૌ એક એક ભાવકો અમારા માટે 1,000 માથાઓની ગરજ સારો એમ છો. આપ સૌનું આ રૂઢિપળે સ્વાગત કરું છું. ડૉક્ટર રાજેન્દ્ર કે જેઓ સાહિત્યનું સર્જન સંજયના ઉપનામથી કરતા આવ્યા છે અને આકાશવાણી મુંબઈમાં કાર્યક્રમ અધિકારી તરીકે પણ એમને સેવાઓ આપી છે અને ભારતીજીના આપ્તજન પરિવારજન એવા ડૉક્ટર રાજેન્દ્ર સંજયને હું વિનંતી કરું કે આપ પોડિયમ પર આવશો અને આપણા મહેમાનોનું સૌનું શબ્દોથી સ્વાગત કરશો. डॉक्टर राजेंद्र संजय. ऐसे मौके पर हम सब के साथ हैं, ये मेरे लिए बड़ी ही खुशी की बात है. मैं यहाँ इस वक्त मैं क्या कहूँ, आप लोग तो श्रोता भी हैं, दर्शक भी हैं, मैं वक्ता हूँ, मैं बोल रहा हूँ, मैं अकेला हूँ. वक्ता हमेशा अकेला ही होता है, सुनने वाले हजूम में होते हैं. तो आप लोग हजूम में हैं, मैं अकेला हूँ. फिर भी मैं अकेला नहीं हूँ क्योंकि आप लोग मुझे सुनने के लिए आए हैं, मैं आपको बताने के लिए आया हूँ. तो मैं ये कहता हूँ कि आप हमारी महफिल में आए, हम धन्य हुए. आपने हमें इतना सम्मान दिया, हम धन्य हुए. मैंने कहा ना, वक्ता हमेशा अकेला होता है, लेकिन श्रोता की शक्ति उसके पास जब होती है तो अपने आप को बहुत बलवान महसूस करता है और इसलिए वो उसी बल पे अकेला ही आगे बढ़ता जाता है. उसे कोई रोकने वाला नहीं है क्योंकि उसके अंदर एक बहुत ही सुदृढ़, बहुत ही मजबूत शक्ति है जिसे हम अभी श्रोता कहेंगे. वो आगे बढ़ता जाता है. रविंद्रनाथ जी ने कहा है, यदि तोर डाक सुने कोई ना आसे तवे एकला चलो रे, एकला चलो, एकला चलो, एकला चलो रे, तवे एकला चलो रे. उसी तरह से स्वामी विवेकानंद ने भी कहा है, जब तक मंजिल तुम्हारे पास न आ जाए तब तक तुम आगे बढ़ते रहो, आगे बढ़ते रहो, आगे बढ़ते रहो. और इन्हीं लोगों में से, इन्हीं लोगों की तरह से एक जो व्यक्ति जिसके बारे में हम आज मिले हैं, यहाँ पे इकट्ठा हुए हैं, उसका नाम है भारती व्यास. भारती व्यास, कराची में उनका जन्म हुआ और वहाँ से वो आगे बढ़ी. विभाजन के समय विस्थापित होकर वो राजकोट में आगे बढ़ी. राजकोट में उन्होंने एमए तक की पढ़ाई की. उसके साथ साथ पढ़ाई के साथ साथ और भी बहुत से उन्होंने कार्य किए. गायन का कार्य किया, गाती रहीं, लोकगीत गाती रहीं. शास्त्रीय संगीत में उन्होंने विशारद हासिल किया, लेकिन फिर भी उसके बदले उन्होंने क्या सोचा कि शास्त्रीय तो ऐसे लोगों की चीज़ है जो आगे समाज में माने हुए जाते हैं, जिनकी संख्या कम है, तो हम उनके साथ क्यों न जाएं जिनकी संख्या सबसे ज़्यादा है. यानी लोगों के साथ मिलने के अगर हम आगे बढ़ते हैं तो हमारी शक्ति और भी मजबूत हो जाती है. इसलिए उन्होंने लोकगीत को चुना. और देखिए उनका संयोग देखिए कि उसी वक्त उनकी मुलाकात लोकगीत नायक कहेंगे हेमू गढ़वी से उनकी मुलाकात हो गई. ये ऊपर वाले की देन थी
जो दोनों को उन्होंने मिलाया और कहा कि इसके जरिए लोगों के लिए तुम आगे बढ़ो, कुछ करो, कुछ नया करो, ताकि लोगों में तुम्हारी शक्ति बढ़े, तुम्हारी जो काम करने की शक्ति है वो आगे बढ़े और लोग तुमको याद करें, आज नहीं, कल नहीं, वर्षों तक याद करें। और यही बात भारती जी के साथ भी, वो यहाँ पर आने के बाद उन्होंने एमए तक की पढ़ाई की, विशारद शास्त्रीय संगीत में हासिल किया। लेकिन देखिए एक बात, मैंने कहा ना, लोक की शक्ति बहुत बड़ी होती है, इसलिए उन्होंने लोकगीत को अपनाया और ये लोकगीत ही उनको आगे लेके गया, शास्त्रीय संगीत नहीं ले गया, क्योंकि उसमें उनका रस ही नहीं था। जब वो आगे बढ़ी, राजकोट में अनाउंसर बनी आकाशवाणी में, आकाशवाणी ने उनको, जैसे होता है ना कि ऊपर से आकाशवाणी हुई, किसी देवता की आवाज़ सुनाई पड़ी, अदृश्य देवता की, और कहा कि तुमको ये काम करना है, तुमको वो काम करना है। उन्होंने किया जो उनके दिल में, जो उनके अंतरात्मा को महसूस हुआ कि उनको ये काम करना, उन्होंने किया और करके आगे बढ़े। सिर्फ गायन में ही नहीं, उद्घोषणा में भी उनकी आवाज़ का कोई सानी नहीं था, कोई जोड़ नहीं था, बिल्कुल ही बेजोड़ उनकी आवाज़ थी। गायन में भी वही बात थी और इसी के लिए उन्होंने सिर्फ राजकोट में ही नहीं, बम्बई तक में उन्होंने अपने गायन का प्रदर्शन किया और लोगों ने उसे बहुत पसंद किया। और देखिए ये शायद उनकी उन्नति का पहला स्टेप नहीं था। लोगों ने समझा कि शायद पूरा हो गया, पराकाष्ठा तक पहुंच गए, लेकिन नहीं, उनके अंदर जो बात थी, उन्होंने कहा कि नहीं, मुझे और भी आगे जाना है, और वो बम्बई आ गई। बम्बई में उन्होंने विविध भारती सेवा आकाशवाणी का साथ लिया, वहाँ उनकी मेंबर बनी, या कहिए जो भी कहिए, उनकी सेवा करने के लिए आगे आए। आज उद्घोषिका विविध भारती में जो पहले राजकोट की उद्घोषिका थी, वो हिंदुस्तान की उद्घोषिका बन गई और पूरे हिंदुस्तान में उनकी आवाज़ का डंका पीटा। विविध भारती में मैं भी विविध भारती में था और मुझे मालूम है कि कितनी चिट्ठियाँ आती थी उनके नाम से, असंख्य, जिनका जवाब देना भी सोसाइटी के, संस्था के लिए संभव नहीं लगता था, क्योंकि उनकी भी अपनी एक लिमिट है, एक सीमा है। कुछ पत्र जो अच्छे होते थे, अनूठे होते थे, उनका जवाब ज़रूर दिया जाता था। और इस तरह से भारती जी ने हिंदुस्तान की जनता की आवाज़ को पहचाना और अपनी आवाज़ से उनका मनोरंजन किया। उन्होंने लेखन भी किया, वो लेखिका भी बनी, उनकी बहुत से लेख उनके पत्रिकाओं में छपे, आकाशवाणी से प्रसारित हुए। यही नहीं, यहाँ भी शायद उनका लगता है कि प्रभाव नहीं था पूरा। यहाँ से उनको निमंत्रण मिला साउथ अफ्रीका से। नवरात्रि के दौरान 9-10 दिनों तक वो साउथ अफ्रीका में गाती रहीं। पेचिम ने उनकी आवाज़ में मैरिज सॉन्ग, विवाह गीत रिकॉर्ड किया, एलपी जिसका था। उस एलपी का आज तक कोई जोड़ नहीं है, किसी दूसरी कंपनी ने कोई रिकॉर्ड नहीं निकाला जो उसको मात कर सके। यहाँ भी उनको लगा कि मैं और भी क्या आगे जा सकती हूँ, तो उन्होंने डॉक्यूमेंट्री फिल्म बनाई। विवाह बहुत अच्छी चीज़ है हमारे समाज में, लेकिन दहेज एक शाप है। उन्होंने इस दहेज के खिलाफ फिल्म बनाई, नहीं नहीं करके। इसके बाद उन्होंने रक्तदान के ऊपर भी लोगों को प्रेरित किया और पिक्चर बनाई, डॉक्यूमेंट्री फिल्म बनाई, महादान। और सचमुच में रक्तदान से बड़ा कोई दान नहीं होता है, क्योंकि ये जीवन देता है। इस तरह से ये डॉक्यूमेंट्री बनाने के बाद उन्होंने फिल्म निर्माण किया, और वो भी ऐसी वैसी फिल्म नहीं थी। ये फिल्म थी हिंदू मुस्लिम एकता के ऊपर, और इस फिल्म का नाम था वो जो था एक मसीहा, मौलाना आज़ाद। मौलाना आज़ाद जो गांधी जी के दाहिने हाथ माने जाते थे, और जो सच्चे रूप में हिंदू मुस्लिम को एक करने का
बहुत प्रयास किया अपने जीवन में। ऐसे तो उनके ऊपर बहुत सी बातें हैं, लेकिन ये जो बात थी कि हिंदू मुस्लिम एकता ही हमारे देश को, हमारे नागरिकों को आगे लेके जा सकता है, और ये चीज़ उन्होंने की, और ये छोटी बात नहीं है। इसके अलावा उन्होंने जैसे हमने रानक देवी का भी देखा, उन्होंने पुस्तक भी लिखी नाटक के रूप में बच्चों के लिए, जिसे इंडिया बुक हाउस ने प्रकाशित किया। सिर्फ इंग्लिश में ही नहीं, हिंदी में और दूसरी भारतीय भाषाओं में भी। तो ये एक बहुत बड़ी बात है, ये बहुत बड़ी उपलब्धि है जो आम लोगों तक पहुंचाना और अपने बारे में बताना कि मैं कौन हूँ, क्या हूँ। उन्होंने कुछ नहीं किया, उनकी प्रतिभा ने उनसे ये सारा काम कराया और लोगों तक उनकी वो बात पहुंची। इसके आगे तो उनके बारे में और भी बहुत सी बातें जो मैं नहीं जानता हूं, क्योंकि मेरी भी अपनी सीमा है। तो मैं इस बात को सोचता हूं कि मेरी सीमा यहाँ पे आ गई है और मैं अब अपनी जो भी बात है उसको समेटता हूं और आप लोगों से आज्ञा लेता हूं कि जो कुछ भी मैंने कहा है शायद आपके मन को अच्छा लगा होगा, न लगे तो भी मेरी क्षमा कर दीजिएगा। धन्यवाद। એકદમ મૃદુભાષી એવા ડૉક્ટર રાજેન્દ્ર ગુપ્તા સાહેબને આપણે સાંભળ્યા. હવે ડાયસ પર ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી આપણે સ્વાગત કરીશું. હું અનિલભાઈ અને આલોકજીને વિનંતી કરીશ કે જે પ્રમાણે અહીંયાથી નામનો ક્રમ બોલાય એ પ્રમાણે માનનીય મહેમાનશ્રીને પુષ્પગુચ્છથી એમનું સ્વાગત કરે. સૌ પ્રથમ શ્રી ભરતભાઈ યાજ્ઞિકનું સ્વાગત આલોકજી કરશે. ત્યાર પછી હું આલોકજીને જ વિનંતી કરીશ કે આકાશવાણીના પ્રોગ્રામ હેડ ડૉક્ટર ગીતાબેન ગીડાને પુષ્પગુચ્છ અર્પણ કરીને એમનું સ્વાગત કરશે. ત્યારબાદ આલોકજીને ફરી વિનંતી કરું કે એડવોકેટ શ્રી સંજય વ્યાસનું પુષ્પગુચ્છથી શ્રી બિહારી હેમુ ગઢવીનું સ્વાગત આલોકજી કરશે. અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ શ્રી નિવૃત્ત માહિતી અધિકારી અને વરિષ્ઠ પત્રકાર એમનું સ્વાગત આલોકજી કરશે. ભારતીજીની કારકિર્દીની શરૂઆત રાજકોટ શહેરથી થઈ અને જ્યારે કંઈક સારું થવાનું હોય ત્યારે બધી જ ઘટનાઓ નિયતિ નિર્માણ કરતી હોય છે. આકાશવાણી રાજકોટમાં હેમુભાઈનું દાખલ થવું અને ભારતીબેનનું પણ આકાશવાણી રાજકોટમાં જોડાવું અને એક સુંદર મજાની સશક્ત ટીમનું નિર્માણ થવું અને આકાશવાણીમાં એકથી એક ચડે એવા લોકસંગીતના કાર્યક્રમોનું નિર્માણ થવું, આ બધી નિયતિએ નક્કી કરેલી એક ઘટના છે. મુરબ્બી શ્રી ગીજુભાઈ વ્યાસ કે જે સેવાનિવૃત્ત ડાયરેક્ટર જનરલ પ્રસાર ભારતી રહ્યા, એમણે એમના ઘણા ઇન્ટરવ્યૂઝમાં કહ્યું છે કે આકાશવાણી રાજકોટનો મારો મદદનીશ કેન્દ્ર નિયામકનો જે કાર્યકાળ છે એ મારી કારકિર્દીનો સુવર્ણ યુગ છે. અને ખરેખર માત્ર ગીજુભાઈ સાહેબ જ નહીં, અનેક એવા દિગ્ગજો, કલાકારો, સાહિત્યકારો રહ્યા કે જેમની કારકિર્દીનો સુવર્ણ યુગ આકાશવાણી રાજકોટમાં વીત્યો. આકાશવાણી રાજકોટમાં હેમુભાઈ સાથે ભારતીબેનનું જોડાવું એ ઘટના શું હતી એ આપણે ભારતીબેનના અવાજમાં જ સાંભળીએ. હું અને હેમુભાઈ લગભગ આગળ પાછળ દાખલ થઈ, પહેલા એ આવ્યા રેડિયોમાં, એના પછી હું આવી. શરૂઆતમાં તો એક હેમુ ગઢવી ગાય છે એટલે અહોભાવથી જોઈ રહેવાનું, ગાવાનું કે બહારનું. એ જમાનામાં જે સુગમ સંગીતનું અમારું બધું હતું કે શાસ્ત્રીય સંગીત. પછી ધીમે ધીમે એના ગીતો સાંભળતા, એની પાસે શીખતા, મેં જોઈ, પછી સોન હલામણ, એ બધી સંગીતે ગાવ કરતા. એમાંથી મને લોક સંગીતનો જે રસ જાગ્યો
અને ધીમે ધીમે મેં સુગમ સંગીત બાજુએ મૂકી અને એની ક્રેડિટ કદાચ હું જીવુને જ આપું છું. સતત એના લોકગીતો સાંભળતા સાંભળતા મારો સતત રસ અને ડાઉટ થતો ગયો. એની સાથે મેં ઘણા બધા ગીતો ગાયા. ભારતીબેન અને હેમુભાઈ આ બંને સર્જકોનું આકાશવાણીમાં મળવું અને પછી શાસ્ત્રીય સંગીત તરફથી લોકસંગીત તરફ ભારતીબેનનું વળવું, આ જે ઘટના બની, આ જે કાર્યકાળ વીત્યો, એનો પરિપાક શું આવ્યો એ પણ ભારતીબેન પાસે જ સાંભળીએ. આહારે કોયલડી રી સાણી, આહારે કોયલડી રી સાણી, મારા વીરની કોયલડી રી સાણી, મારા વીરની કોયલડી રી સાણી, એને કોળામાં લાવવા જાય કોયલડી રી સાણી, એને કોળામાં લાવવા જાય કોયલડી રી સાણી, રથ જોડી નંદીવા. અને આ યાત્રા ડૉક્ટર રાજેન્દ્ર સરે કહ્યું એમ આગળ વધતી જ રહી અને ઘણા સુવર્ણમંડિત પડાવો એણે પાર કર્યા. એની વાતો પણ આગળ કરીશું. દરમિયાનમાં ભારતીબેનના ભત્રીજા અને વ્યવસાય હાઈકોર્ટના એડવોકેટ એવા શ્રી સંજયભાઈ વ્યાસને હું વિનંતી કરું કે આપના સંસ્મરણો ભારતીબેન વિશેના એ રજૂ કરે. અને દરેક વક્તાને હું પ્રાર્થનાપૂર્વક વિનંતી કરું છું કે આપણી પાસે સમય મર્યાદિત છે, એટલે સમય એમને ઠીક લાગે એટલો લે, પણ મર્યાદિત લે. નમસ્કાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગુપ્તા પરિવાર તરફથી આજરોજ સ્વર્ગસ્થ ભારતીબેનને શ્રદ્ધાંજલિ આપવા માટે તથા તેમના પુસ્તક જે બહાર પાડવામાં આવેલ છે ડિયર ભા, તેનું આજે જે વિમોચન છે તેમાં અમોને અહીં બોલાવેલ તે બદલ હું વ્યાસ પરિવાર વતી તેમનો આભાર વ્યક્ત કરું છું. ભારતીબેન વ્યાસના દાદા અને મારા દાદા બેય સગા ભાઈ હતા. એટલે ભારતીબેનનો હું ભત્રીજો નથી પણ તેમનો નાનો ભાઈ છું. અને મારા ફાધર છે તે તેમના પિતરાઈ કાકા થતા હતા. ભારતીબેન તેમના પરિવાર સાથે મારા ફાધર ઓખા મુકામે રેલવેમાં હતા ત્યારે ઘણીવાર બેટ દ્વારકા દર્શને આવતા. મારાથી તેઓ 24 વર્ષ ઉંમરમાં મોટા હતા. એટલે ઘરમાં બેટ દ્વારકા લઈ જવો હોય વાણમાં, ત્યારે તે જવાબદારી તેઓને દર્શન કરાવવાની મારા ઉપર આવતી અને હું તેમને તથા તેમના પરિવારજનોને ઓખાથી બેટ હોળીમાં લઈ જતો. ત્યારે હતી નહીં બોટ, એટલે સઢવાળા વાણમાં જ તેમને લઈ જતો. ત્યારે 1 થી 1.5 કલાક થતો. 15 મિનિટમાં હવે જવાય છે, પહેલાં આ રીતે જવાતું. એટલે આ ભૂતકાળના સંસ્મરણો છે. છેલ્લે તેઓ જ્યારે 2015-16માં રાજકોટમાં રાજેન્દ્રભાઈ સાહેબ સાથે આવેલા ત્યારે પણ અમારા ઘરે 3 થી 4 કલાક રોકાણ હતા અને જૂના સંસ્મરણો તાજા કર્યા હતા. આજરોજ પુસ્તકનું વિમોચન તો થાય છે, પણ આ એક એવા સ્થળે વિમોચન થાય છે કે જેઓની સાથે તેમને સંબંધો હતા, લાગણી હતી. આજે આ હેમુ ગઢવી હોલમાં તેમના પુસ્તકનું વિમોચન થાય છે. તેમજ આપણી વચ્ચે હેમુ ગઢવી સાહેબનો પરિવાર પણ આપણી વચ્ચે બિરાજમાન છે. તે ભારતીબેનના કુટુંબ માટે તો ગૌરવની વાત છે, પણ અમારા માટે ગૌરવની વાત છે. હું સ્વર્ગસ્થ હેમુ ગઢવી સાહેબના પરિવારજનોનો પણ આ તકે આભાર માનું છું કે તેઓએ આ પ્રોગ્રામમાં હાજરી આપી અને પ્રોગ્રામને ઓપ આપેલો છે. અમારા પરિવાર, મારા બનેવી કમલભાઈ ને બધાય પણ અહીં ઉપસ્થિત છે. બીજા સગા સંબંધીઓ પણ આવેલ છે. તે સર્વનો હું આભાર માનું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. અહીંયા વક્તાઓએ કહ્યું કે ભારતીબેને લોકસંગીત હેમુભાઈ પાસેથી મેળવ્યું.
પણ હેમુભાઈ આ લોકસંગીત ક્યાંથી મેળવ્યું એવો સવાલ ક્યારેય કોઈને જો થયો હોય તો એનો જવાબ હું આપું. મને મારા માતૃશ્રીએ પણ અનેકવાર કીધું છે અને અમે લોકોએ નાનપણમાં જોયું પણ છે કે અમારા ઘરમાં મારા બા અને મારા દાદી પાસે હેમુભાઈ લોકગીતો સાંભળતા, લગ્ન ગીતો સાંભળતા, અને એની ધૂન, એના શબ્દો, એ ઘણા ખરા એવા ગીતો છે કે જે રેડિયોમાં વાગે એટલે બા એમ કહેતા કે આ મેં એમને શીખવેલું. એટલે હેમુભાઈના પ્રદાન પાછળ માત્ર હેમુભાઈ નહીં, એમનો પરિવાર અને એમના અસંખ્ય એવા એમના પણ કલાગુરુઓ છે. એક અમારા સગા જ થાય, અમારા ભાભી સાહેબ દિવંગત અરુણા ભાભીના નાનીમાં, એ ત્યાં બસ સ્ટેશનમાં પાણીની પરબ ચલાવવાનું કામ એમનું, અને મસ્જિદ પાસે પાવર હાઉસ પાસે રહે. ગઢવીમાં એક પરજ ડાયરો, પરજિયા શાખાના જે ચારણો છે એની એક ખાસ ભાષા છે, એના ખાસ શબ્દો છે. એ ભાષાને પૂરેપૂરી શીખવા માટે એ અરુણા ભાભીના નાનીમા પાસે જતા અને એ ભાષા એમણે ત્યાં શીખી આખી, અને ત્યાર પછી એ ભાષા એમને પ્રયોજી એ વિહળ રાબા કુંડાળે મોતની વાર્તામાં કે કાના હારું નમા આપણે તો ભાઈઓ ભણાવીએ, બથે મળીએ, બાકી નમું તો એક જોગમાયાને અને બીજી આ તલવારને. એ ભાષા પ્રયોગ જે છે એ જ શીખતા, લઢણો શીખતા અને જૂના ગીતો પણ શીખતા. એક દિવસ હેમુભાઈ આકાશવાણીમાંથી ટેપ રેકોર્ડર લઈને આવ્યા. આવીને બાને કહે કે આમાં તું ગા. આમ તો વગર રેકોર્ડિંગે તો ઘણા ગીતો સંભળાવ્યા હોય, પણ બા આમાં સહમત ન થયા કે હું આમાં નહીં ગાઉં. કોઈ સાંભળે તો એમ કે હેમુભાઈ, હેમુ ગઢવીના ઘરના આવું ગાય. એ સંકોચથી એ સતત ના પાડતા રહ્યા. મને યાદ છે, હું ત્યારે મારી ઉંમર 4 કે 5 વર્ષની જ હતી, અને ખૂબ જ્યારે આગ્રહ કર્યો ત્યારે એમણે એક લગ્ન ગીત ગાયું. શ્વાસ થોડો વધારે આવેલો, જેમ કોઈ નવો ગાયક માઇક સામે ગાઈને જે ગભરાહટ આવે એ ગભરાહટ આવેલી, પણ એ લગ્ન ગીત, એના શબ્દો, એની ધૂન બરાબર ગાઈ, બરાબર હેમુભાઈએ પકડી અને બરાબર ભારતીબેનને શીખવી. કેવી શીખવી ચાલો સાંભળીએ. અને આવા અનેક ગીતો અસંખ્ય કલાકારોના ગળામાંથી ગળાઈને આકાશવાણીના માધ્યમથી શ્રોતાઓ સુધી પહોંચ્યા. અને મજાની વાત એ છે કે આજે એ સંગીતના સર્જનને પણ 6 દાયકા વીતી ગયા જલંતભાઈ, પણ હજી લોકોએ હૈયામાં સંઘર્યું છે. અને 22-25 વર્ષના યુવાનો કોલર ટ્યુનમાં હેમુભાઈનો અવાજ રાખે એ સંકેત જ છે કે આ શાશ્વત ચીજો બની છે અને એ સદૈવ રહેવાની છે. આપણે વક્તવ્યોનો દોર આગળ વધારતા હું આકાશવાણી રાજકોટના પ્રોગ્રામ હેડ અને પ્રખર વક્તા એવા માન્ય ડૉક્ટર ગીતાબેન ગીડાને વિનંતી કરું કે આપ પોડિયમ પર પધારશો અને પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપશો. અતીતનું એક સુવર્ણ પૃષ્ઠ આજે વર્તમાનમાં જીવંત થઈ રહ્યું છે, એવી એક આ રળિયામણી ઘડી છે. વડીલ ભારતીબેન, હું આકાશવાણીમાં આવી ત્યારે મુંબઈ જઈ ચૂક્યા હતા
એટલે તેમની સાથે સર્વિસ તો કરવાનો મોકો નથી મળ્યો, પણ તેઓ ઘણીવાર મને મળ્યા આકાશવાણીમાં અને ઘરે પણ, કારણ કે તેમની બંને ભત્રીજીઓ રુચિ અને દીપ્તિ મારી સાથે ભણતી. એટલે ઘણી વખત રમેશભાઈને ત્યાં પણ મળવાનું થતું ભારતીબેન સાથે, અને તેમને ગાતા પણ સાંભળવાનો મોકો રૂબરૂ મળેલો. આકાશવાણી પર તો તેમના રેકોર્ડિંગ સાંભળેલા. એટલે આવા ઘણા સંસ્મરણો ભારતીબેનના તો હતા જ. તેઓ એક સારા ગાયક, ઉત્સાહી, હિંમતવાન હતા, અને તેમને વિશાળ ક્ષેત્ર જોતું હતું એટલે તેઓ મુંબઈ ગયા અને અહીંના લોકસંગીત, લોક સાહિત્યને બિહારના સાહિત્યનો સાથ મળ્યો, અને આવી રીતે ગુજરાત, સૌરાષ્ટ્ર અને બિહારનો સુંદર સંગમ થયો. સંજયભાઈ મૂળ બિહારના, પણ બંગાળ, મહારાષ્ટ્ર અને ભારતના ઘણા પ્રાંતમાં તેઓ રહેલા. એટલે આમ કાઠિયાવાડનું સંગીત અને સાહિત્ય ઘણું બધું વિસ્તાર પામ્યું. આકાશવાણી મુંબઈમાં પણ ભારતીબેન અને સંજયભાઈના સાથે આવવાથી. પણ છતાં પણ જે એક શરૂઆત છે, જે પિયરનો મોહ છે, એ ક્યારેય છૂટતો નથી સ્ત્રીઓથી. અને ભારતીબેને પણ સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ સાથેનો નાતો હંમેશા અનામત રાખ્યો, અને એ નાતાને યાદ કરતા આજે સંજયભાઈએ રાજકોટમાં આ કાર્યક્રમ યોજ્યો છે. એ ખરેખર ખૂબ મોટી અને આનંદની વાત છે કે તેમણે તેમનો નાતો રાજકોટ સાથેનો ભારતીબેનની હયાતી નથી છતાં પણ અનામત રાખ્યો છે. એટલે આ વાત ખૂબ આનંદ અને ગૌરવની વાત છે કે જ્યારે પુરુષો પણ આવી સ્ત્રી સહજ ભાવનાને સમજતા થાય અને એમની ગેરહાજરીમાં પણ તેમના પિયરનું, તેમના પોતાના વતનનું અને તેમની જ સંસ્કૃતિનું જ્યારે સન્માન કરે, તો એ ખરેખર આજે એમ થાય કે ભારતીબેન ખરેખર સન્માનિત થઈ રહ્યા છે. અને આજે કાઠિયાવાડના લોકગીતોનું પણ સન્માન છે કે એક સૌરાષ્ટ્ર બહારનો વ્યક્તિ તેનું સન્માન કરી રહ્યો છે. ભારતીબેન અને હેમુભાઈને સાથે હોવું, આ જે સમયની આજે વાત થઈ રહી છે, એ માત્ર સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ નહીં, પણ આકાશવાણી રાજકોટનો પણ એક ગોલ્ડન પીરિયડ હતો. એ જે સમય હતો એ, એટલે આજે એ સમયને આપણે સંકોરી રહ્યા છીએ અહીંયા, અને એને ઘણો ખરો અમે અમારી આર્કાઇવ્સમાં તો સંકોરી રાખ્યો છે. ક્યાં સુધી એ રીએ તો હવે ઈશ્વર ઈચ્છા, પરંતુ એ પ્રયાસ જે એ સમયે થયો હતો એ આજે યથાવત જળવાઈ તો રહ્યો જ છે. અને આજે જ્યારે આકાશવાણી રાજકોટનો સમય એ સમય હતો એની સરખામણીમાં ઘણો બધો અસ્તાચલ તરફ કહી શકાય, પરંતુ એ સમયને અવારનવાર પકડી રાખવા માટેના પ્રયાસો અમે તો કરીએ છીએ, પરંતુ આ હેમુભાઈનો પરિવાર, બિહારીભાઈ અને રાજુભાઈ, અનેકવાર આવા બધા પ્રયત્નો કરી અને પિતૃતર્પણ તો કરે જ છે, પણ સાથે સાથે કાઠિયાવાડની આ સંસ્કૃતિને પણ જીવંત રાખવાના તેઓ જે પ્રયત્નો કરે છે એ ખરેખર ખૂબ યથાયોગ્ય છે. અને આ સમયે જ્યારે હું વાત કરી રહી છું ત્યારે સ્વર્ગસ્થ જીતુભાઈ પણ મને યાદ આવે છે. તેમનો અવાજ મને પોતાને ખૂબ ગમતો. છેલ્લે દમણના કાર્યક્રમમાં હું એમને મળેલી ત્યારે દમણમાં મારું પોસ્ટિંગ હતું, અને દમણના સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં તેઓ આવેલા, અને અચાનક જ હેમુભાઈની જેમ જ તેમણે પણ આપણી વચ્ચેથી વિદાય લીધી. પણ ક સમય અને ક વેળાની અલ્પાયુની આ વિદાયને અવારનવાર હેમુભાઈનો પરિવાર કંઈક ને કંઈક રીતે આપણી સમક્ષ, સમાજની સમક્ષ લાવતો રહે છે, અને એમનું જે પ્રદાન હતું એની આપણને યાદ અપાવતો રહે છે. એ વાત પણ ખૂબ કદરદાયક છે, કારણ કે વારસાનો વૈભવ સાચવવો એ દરેક માનવીની ફરજ છે. એ વર્તમાનનું, અતીત પ્રત્યેનું દાયિત્વ છે, અને આ દાયિત્વ એ લોકો નિભાવી રહ્યા છે. એ આપણે સૌએ પણ એની પાસેથી એ શીખવાનું છે કે આપણે સૌએ પણ આપણો જે પણ કાંઈ વારસો હોય પરિવારનો અને આપણા પ્રાંતનો, એ પણ આપણે જાળવી રાખવાનો છે. એટલે આવી એક આ શીખ હંમેશા હેમુભાઈના પરિવાર પાસેથી મળતી રહે છે, અને આપણા પૂર્વજોનું
જે એક સ્મૃતિ છે લીલા પાન જેવી, અને એમનું જે એક સુવાસ લોબાન જેવી છે, એ લોબાન આપણે સૌ હંમેશા ફેલાવતા રહીએ એવી એ આ વાત છે. અને કાઠિયાવાડની સંસ્કૃતિને પણ ફેલાવતા રહીએ. અને આજે સંજયભાઈએ જ્યારે એ પ્રયત્ન કર્યો છે એ વધારે સરાહનીય છે. તો સંજયભાઈને ખૂબ ખૂબ આભાર. અને આપણે સૌને પણ આજે ભારતીબેનને યાદ કર્યા, હેમુભાઈને યાદ કર્યા, તો આ લોકોને આપણે હંમેશા જીવંત જ રાખીએ અને આગલી પેઢીને આ વારસો આપીએ કે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ શું હતું, એ સ્વની અસ્મિતા આગલી પેઢીમાં કેમ ન ઊભી થાય, એ અમેરિકા ઇંગ્લેન્ડ ગમે ત્યાં કેમ વસતા ન હોય, તો આજે એને કેમ ખબર ન હોય દુલા કાક કોણ હતા, હેમુ ગઢવી કોણ હતા, એ ખબર હોવી જોઈએ, સ્વની અસ્મિતા હોવી જોઈએ. અને આ આપણે જ કરવાનું છે. અને આજે સંજયજી, સિન્સ યુ હેવ મેડ ધીસ very appreciable effort of remembering Bhartiji in her own native place, I have a small memento for you. So when you go back, you will always remember this event and Akashvani Rajkot and the way that we met. You said, કે રાજકોટ ખાતે સંજયજીનું બહુમાન રાજકોટના લોકો વતી અને કલાકારોના પ્રતિનિધિ તરીકે ગીતા મેડમે કર્યું.